પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મગર દેખાતા તેનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યું હતું। વડોદરાના પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળકાયનો અંદાજે 5 ફૂટ લાંબો મગર દેખાતા લોકટોળા ભેગા થયા હતા। કેનાલમાં મગર દેખાતા લોકોએ વડોદરા વન વિભાગને આ અંગે જાણ કરી હતી, જેને લઈને રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી। રેસ્ક્યુ ટીમ દ્વારા કલાકોની મહેનત બાદ વિશાળ મગરને રેસ્ક્યુ કરીને કેનાલમાંથી બહાર કાઢી વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો। આ સંદર્ભે સલીમ દિવાન દ્વારા માહિતી આપી હતી। પંચવટી કેનાલ પાસેથી અમને માહિતી મળેલી કે અહીંયા મગર આવ્યો છે, તો અમે લગભગ 11 વાગ્યાથી અહીંયા હતા ને હમણાં રિસીવ કરેલો છે, એને આપણે જમા કરી દઈએ। 2 ફૂટ હશે, 5 ફૂટનો મગર, 5 ફૂટનો મગર, 5 ફૂટનો મગર છે, એને અમે રિસીવ કરી અને વન વિભાગને સોંપી દીધું। અમારે વન વિભાગ છે કમાડી બાગની પાછળ છે, ત્યાં સોંપીશું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।